નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં વલસાડ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે તો ગોઝારો અકસ્માત સર્જાયો છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ખાતે અકસ્માતની ઘટના બની છે। કપરાડાના વીર ક્ષેત્ર પાસે થયેલા અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર વલસાડ ખાતેથી સામે આવી રહ્યા છે। તમામ લોકો ગિરનાર ગામના હોવાનું સામે આવ્યું છે। હજુ પણ ઘણા લોકોની હાલત ગંભીર છે। મૃત્યુઆંક વધી શકે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। તો આ ગોઝારો અકસ્માત જેમાં 7 લોકોના મોત થયા છે। પિકઅપ વાહન પલટી મારતા અકસ્માત સર્જાયો હતો। ગંભીર રીતે ઘાયલને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। મોત નીપજ્યા છે। હજુ પણ અનેક લોકોની હાલત ગંભીર હોય તેવું સામે આવ્યું છે। આ તમામ લોકો ગિરનાર ગામના હોવાનું સામે આવ્યું છે, જેમાં હજુ પણ ઘણા લોકોની હાલત ગંભીર છે। મૃત્યુઆંક વધી શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો વલસાડની આ સમગ્ર ઘટના છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ખાતે અકસ્માતનો આ મામલો ગોઝારો અકસ્માત સર્જાયો છે। કપરાડાના વીરક્ષેત્ર પાસે થયેલા અકસ્માતમાં મોતનો આંકડો વધ્યો છે। અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે, જે પ્રમાણે વિઝ્યુઅલ સામે આવ્યા છે। ખૂબ ગંભીર આ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં તમામ લોકો આ ગિરનાર ગામના હોવાનું પણ સામે આવ્યું છે। મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। હજુ પણ ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોય તેવું પણ સામે આવી રહ્યું છે। તમામને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્તો ઘાયલ છે। તમામને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે અત્યાર સુધી 7 લોકોના મોત નીપજ્યા છે। અગાઉ પણ હવે તેવા પણ સમાચાર સામે આવ્યા હતા કે 6 લોકોના મોત થયા હતા, પરંતુ હવે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે। 7 લોકોના મોત થયા, જ્યારે તમામ લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। હજુ પણ ઘણા લોકોની હાલત ગંભીર છે। મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। જ્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ખાતે અકસ્માતનો આ મામલો, આ ગંભીર અકસ્માત સર્જાયો છે। કપરાડાના વીરક્ષેત્ર પાસે થયેલા અકસ્માતમાં મોતનો આંકડો વધ્યો છે। અત્યાર સુધી 7 લોકોના મોત નીપજ્યા છે, જે તમામ લોકો ગિરનાર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તમામ લોકોને હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા છે। અમે લગ્નમાં જતા હતા, પેલી સગાઈ થયેલી ત્યાં લગ્નમાં જતા હતા એટલે ટેકરા પર પિકઅપ હટી ગઈ। રિવર્સ આવીને ઝાડ હાથે વળામાં અથડાઈને પછી આવું ઘટના થઈ ગઈ। કેટલા જણા હતા પિકઅપમાં? 20 થી 25 જણ જેટલા હતા। કેટલા લોકો ઘાયલ થયા છે અને કેટલાના મોત છે? મારા અંદાજે ત્યાં જગ્યા પર જ 6 થી 7 જણાની લાશ પડેલી છે અને બીજા કેટલા જણા છે? ને આવો અંદાજે તો વધારે કરીને 25 માંથી વધારે કરીને તો ઘાયલ જ છે। કન્યાને પરણી લઈ ગયેલા, તો એને લેવા માટે વીરક્ષેત્ર રાસપાડામાં લેવા માટે જતા હતા। તો એવામાં વીરક્ષેત્ર પહોંચી ગયા ને એક ઘાટ હતો રસ્તો, તો એ ઘાટમાં ચડતી વખતે એ ડ્રાઈવરે મોટા ઝાડને એમ કે ઠોકી દીધો એમ કહેતા છે। મેં જગ્યા પર નથી ગયેલો, પણ ઠોકી દીધું અને પછી પલટી મારી ગઈ। વલસાડ જિલ્લાના કપરાડામાં ફરી એક ગોઝારો અકસ્માત જોવા મળી રહ્યો છે। આ વખતે જે અકસ્માત છે કપરાડાના વીરક્ષેત્ર ગામે છે। વીરક્ષેત્ર ગામની અંદર આણું વાળીને જે પાછું આવી પરિવાર હતો એ તમામને હાલ જે અકસ્માત છે તે નડ્યો છે। વીરક્ષેત્ર ગામની અંદર જે ગિરનારા ગામ છે, તે ગિરનારા ગામથી આણુવાડીની જે પરત આવી રહ્યો હતા પરિવાર હતા, એ તમામને અકસ્માત કર્યો છે। અકસ્માતની અંદર 6 જેટલા વ્યક્તિનો પ્રાથમિક શરૂઆતથી 6 જેટલા વ્યક્તિઓના મોત થયા છે, ત્યારે તમામને હાલ વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા છે। સીધા દ્રશ્યો બતાવીશ તમને, કરુણ દ્રશ્યો છે। આ કરુણ દ્રશ્યોની અંદર 6 વ્યક્તિઓના મોત થયા હતા અને 6 વ્યક્તિઓ બાદ અહીં 20 થી વધારે લોકો હાલ ઘાયલ જોવા મળી રહ્યા છે। ત્યારે પરંતુ જ્યારે અહીં વલસાડ સિવિલ હોસ્પિટલમાં આવ્યા બાદ એટલે એક વ્યક્તિનું અહીં પણ મોત થયું છે, જ્યાં એટલે એક વ્યક્તિ ટોટલ મળીને હાલ 6 ના આંકડા બાદ હાલ અહીં એક વ્યક્તિનું મોત એટલે કે 7 વ્યક્તિના હાલ મોત અહીંયા દેખાઈ રહ્યા છે। જે રીતે વલસાડ જિલ્લાની અંદર જે રીતે વીરક્ષેત્રની અંદર
અકસ્માત બાદ અકસ્માતના જે તમામ જે ઘાયલ છે તે ઘાયલને હાલ વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા છે, પરંતુ મોતનો આંકડો ચોક્કસથી હાલ અહીંયા વધ્યો છે અને હજી પણ લોકો વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલની અંદર રિફર કરવામાં આવે છે। ત્યારે ઘટનાની જાણ થતાં સાથે જ જે કપરાડા પોલીસ સ્ટેશન છે તેમજ મેડિકલ ઓફિસરો પણ જગ્યા પર પહોંચી ચૂક્યા હતા અને તમામને સારવાર આપવાની હાલ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ। તો સુરત ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો અને સમાચારોની વાત કરીએ તો સુરત ખાતેથી આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે। તો આપઘાતનો આ મામલો સુરત ખાતેથી સામે આવ્યો। ઉદ્યોગપતિ અશોક કેજરીવાલની પુત્રવધુ આપઘાત કર્યો। લગ્નના 2 મહિનામાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે, જેમાં પોલીસે ગુનો નોંધીને પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જેમાં ઘટના સ્થળે કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી। તો ઉદ્યોગપતિના પુત્રવધુએ આપઘાત કર્યો। લગ્નના 2 મહિનામાં જ આપઘાતની આ ઘટના। પોલીસ હવે મોબાઈલ અને વિસેરા રિપોર્ટની તપાસ કરશે। ગઈકાલે સાંજે મૈત્રી હોસ્પિટલમાંથી ઉમરા પોલીસ સ્ટેશન ખાતે એક ટેલિફોન વર્દી આવેલી, જેમાં જણાવવામાં આવેલું કે એક 28 વર્ષના લેડીઝે પોતાના ઘરે દુપટ્ટા વડે ગળો ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલ છે। જેના અનુસંધાને ઉમરા પીઆઈ શ્રીએ મરણ જનાર બેનના સસરા અશોક કેજરીવાલની જાહેરાત લઈ અને એમણે જાહેરાતમાં એવું જણાવેલ કે કોઈ અગમ્ય કારણોસર એમની પુત્રવધુ જેમના મેરેજ 2 મહિના પહેલાં થયેલા છે, એમણે પોતાના ઘરે દુપટ્ટા વડે પંખા સાથે લટકી અને આત્મહત્યા કરેલ છે। તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। તો સુરતમાંથી આ સમાચાર, સાયબર ફ્રોડની આ ઘટના સામે આવી રહી છે। તો સુરત ખાતેથી સમાચાર, શેરબજાર અને ફોરેક્સમાં રોકાણના બહાને છેતરપિંડી કરાઈ। છેતરપિંડી આચરનાર પિતા, પુત્ર અને પુત્રીની ધરપકડ કરવામાં આવી છે। મહિને 4% થી 5% વળતર આપવાનો વાયદો કરીને લોકોને ફસાવ્યા હતા, જે 14 થી વધુ લોકો સાથે 2 કરોડથી વધુનો વિશ્વાસઘાત કર્યો હતો। મોટા વરાછા અને કતારગામમાં ઓફિસ ખોલી હતી અને લોકોને ફસાવવામાં આવ્યા હતા। 14 લોકોની સાથે છેતરપિંડી કરાઈ હતી અને 2 કરોડ રૂપિયાથી પણ વધુ નાણાં પડાવ્યા હતા, જ્યારે નાણાં ગુમાવ્યા બાદ ઓફિસ બંધ કરીને ફરાર થયા હતા। જ્યારે આરોપીઓ અને ફરિયાદી એક જ બિલ્ડિંગમાં રહેતા હતા, જેમાં મહિને 4% થી 5% વળતર આપવાનો વાયદો ફસાવ્યા હતા। આરોપીઓ આ કંપની બંધ કરી દીધેલ અને નાસી ગયેલ, જે અનુસંધાને ફરિયાદીશ્રીની ફરિયાદ દાખલ કરી ફરિયાદી તથા સાયદો સાથે આરોપીએ 2 કરોડથી વધારે રકમનો વિશ્વાસઘાત કરી અને પૈસા પડાવી લીધેલ છે। આપના માધ્યમથી સુરત શહેરના નાગરિકોને મારી વિનંતી છે કે જો આ આરોપીઓએ આપની સાથે પણ કોઈ આવો વિશ્વાસઘાત કર્યો હોય તો આપ પણ આવી અને અમારી પાસે આપની હકીકત જણાવશો તો એ બાબતે પણ અમે આરોપી વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું। હાલમાં આરોપી રિમાન્ડ હેઠળ છે, એ લોકોની પૂછપરછ ચાલુ છે। તો સુરતથી જ સમાચાર સામે આવી રહ્યા છે। સાયબર ફ્રોડ આચરતી ગેંગના 3 સાગરીતોને પકડી પાડવામાં આવ્યા છે। તો 3 લોકોની અટકાયત કરવામાં આવી છે। તો સુરત ખાતેથી સમાચાર, સાયબર ફ્રોડ આચરતી ગેંગના 3 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે। નકલી ઉદ્યમ સર્ટિફિકેટના આધારે સાયબર ફ્રોડ કર્યું હતું અને સુરતથી પીઓએસ મશીન હરિયાણા મોકલી આપતા હતા, જ્યારે ક્લોન એટીએમ કાર્ડથી લાખોની હેરફેર કરવાનું કૌભાંડ ઝડપાયું છે। જ્યારે મંથન ફુકડિયા સહિત ઉદય ધડુક અને પ્રિયાંશુની ધરપકડ કરવામાં આવી છે। ખોટી ઉદ્યમ સર્ટિફિકેટથી પીઓએસ મશીન મેળવી અને એ મશીન હરિયાણા ખાતે મોકલી અને ત્યાંથી એટીએમ કાર્ડ ક્લોન કરનાર જે ગેંગ છે એમની સાથે મળીને જે સાયબર ફ્રોડના પૈસા છે એમને હેરાફેરી કરનાર ગેંગને સુરત શહેર સાયબર સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં 3 આરોપીઓને આપણે અટક કરી છે। એમાં જે પહેલો આરોપી છે એમનું નામ મંથન કુકડિયા કરીને છે, એ સ્ટુડન્ટ છે અને 19 વર્ષનો છોકરો છે અને એમના નામ ઉપર એક પીઓએસ ચાલતો હતો અને જે પીઓએસની ઉદ્યમ સર્ટિફિકેટ છે એ ફોર્જ છે અને જે ખરેખર જેની
ઉદ્યમ સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન જેના નામ ઉપર દુકાન છે, તો એ મૂળ રહેવાસી પાંડેસરાનું છે. કચ્છના ભચાઉ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. સોલાર પ્લાન્ટમાં આગ લાગી છે. તો આગનો આ મામલો સામે આવી રહ્યો છે. કચ્છના ભચાઉ ખાતેથી સોલાર પ્લાન્ટમાં આગ લાગી છે. છાણવાડામાં આવેલ સોલાર પાવર પ્લાન્ટમાં આગની ઘટના બની. કૌશલ ગ્રીન એનર્જી GSECLના સોલાર પ્લાન્ટમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડ ટીમની 3 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે, જેમાં ફાયરે પાણીના મારો ચલાવીને આગ કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. જો આગના બનાવમાં લાખોની નુકસાની થઈ હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે. તો કચ્છના ભચાઉ ખાતેથી આગનો મામલો સામે આવી રહ્યો છે. સોલાર પાવર પ્લાન્ટમાં આગની ઘટના. તો સાબરકાંઠાના મોતીપુરાથી સમાચાર સામે આવી રહ્યા છે. ટ્રકમાં ભરેલ મગફળીમાં આગની ઘટના બની છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠાના મોતીપુરામાં મગફળી ભરેલો ટ્રક આગમાં લપેટાયો હતો. મગફળીની બોરીઓ ભરતા વીજળીના તારને અડક્યા હતા, જ્યારે ઓવરબ્રિજના સર્વિસ રોડ પરથી પસાર થતા વીજ તાર અડક્યા હતા અને તેને જ કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું. વીજ તાર બોરીઓને અડકતા તણખા જરતા આગ પ્રસરી હતી. 2 ટ્રકો મગફળી ભરી પસાર થવા દરમિયાન આ ઘટના સર્જાઈ છે. ધંધુકા ખાતે થયેલ યુવકની કરપીણ હત્યાના પડઘા હવે સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. સાણંદ ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માંગ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સાણંદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. હત્યાના આરોપીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તાત્કાલિક ફાંસીની સજા આપવાની ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાત અને દેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સંગઠનોએ સરકાર સમક્ષ ભાર મૂક્યો હતો. પાટણના હારીજ શહેરમાં થયેલી લૂંટનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. ભાવેશ્વર ટ્રેડિંગના માલિક જયંતિ ઠક્કર પાસેથી છરીની અણીએ 2.70 લાખની લૂંટ કરવામાં આવી હતી. એલસીબી અને હારીજ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ઝડપથી તપાસ પૂર્ણ કરી આરોપીઓને પકડી લીધા હતા. જે આ કામના ફરિયાદી છે જયંતિલાલ ભુરાલાલ ઠક્કર, કે જે તે હારીજ બજારમાં ભાવેશ ટ્રેડિંગ નામની પોતાની કરિયાણાની દુકાન ચલાવે છે, એ રાત્રિના 1 વાગે પોતાની દુકાન બંધ કરીને જે વકરાના પૈસા છે એને થેલીમાં લઈને પોતાના 2 વ્હીલર ઉપર જ્યારે જઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ 2 વ્હીલર ઉપર 2 અજાણ્યા ઇસમોએ એમને આતરીને છરી બતાવીને જે આ વકરાના પૈસા હતા એને લૂંટીને ત્યાંથી તાત્કાલિક ફરાર થઈ ગયા હતા. સુરતમાં હરિભક્તો સાથે કરોડોની છેતરપિંડી થયા હોવાની ઘટના સામે આવી છે. 14 હરિભક્તોને નફાની લાલચ આપીને ઠગાઈ આચરવામાં આવી હતી. શખ્સોએ શરૂઆતમાં વળતર આપી ભક્તોનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ આરોપીઓ લાખો રૂપિયા લઈ ફરાર થયા હતા. સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય આરોપી ફરાર હોતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. સુરતના અડાજણ વિસ્તારમાં અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. બાઇક ચાલક યુવક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન 19 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. પુત્રના નિધન બાદ પરિવારે અંગદાનનો નિર્ણય લીધો છે. સુરતના અડાજણ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. ગઈકાલે કોલેજનું ફંક્શન હતું. એ ફંક્શનને પતાવીને અડાજણ તરફ આવી રહ્યો હતો, તો સરદાર બ્રિજની ઉપર બાઇક સ્લીપ મારી ગઈ અને જે ડિવાઈડર સિમેન્ટના હોવાના કારણે એને અહીંયા લાગી ગયું અને એનું મરણ થયું. મરણ થતાં એના પરિવારને ખબર પડી. પરિવાર બધા અમે સેલ્બીમાં લઈ ગયા. સેલ્બીમાંથી પછી ડેથ થયું એટલે અહીંયા લઈ આવ્યા. તો પરિવારના લોકોએ એક નિર્ણય જબરજસ્ત કર્યો, સમાજના ઉપયોગી, કે અમારે આ બાળકના અંગો દાન કરવા છે. એટલે મેં નિલેશ માંડલેવાલ સાહેબને ફોન કર્યો અને એમણે એવું જણાવ્યું કે અંગોટોમાં આંખો જ અમને કામ આવશે, અત્યારે બધું એ કામ નહીં આવે. તો અમે ચક્ષુદાન આ બાળકનું કર્યું છે. ઉપલેટા પોલીસે આરટીઆઈ નામે ખંડણી માંગવાના કેસમાં કથિત પત્રકાર આશિષ લાલકિયાની ધરપકડ કરી હતી. આરોપ છે કે તેણે ગ્રામ પંચાયતના સરપંચને તલાટી પાસેથી 2 લાખની માંગણી કરી ધમકી આપી હતી. જેમાં આરોપીએ ઉપલેટા તાલુકાના ખારજીયા ગામ પંચાયતના સરપંચ તથા તલાટીને વારંવાર આરટીઆઈની અરજીઓ કરી ધમકીઓ આપીને રૂપિયા 2 લાખની ખંડણી માંગી હતી.
ફરિયાદીએ નાણાં આપવાની ના પાડતા આરોપીએ એસીબીમાં ખોટી ફરિયાદ કરવાની, સસ્પેન્ડ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે હવે 23 એપ્રિલનો સ્વાગત કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. હવે એપ્રિલ 2026નો રાજ્ય અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ 30 એપ્રિલે યોજાશે. તે દિવસે સવારે 8 થી 11 વાગ્યા સુધી નાગરિકોની રજૂઆતો લેવામાં આવશે. ગોધરા નગરપાલિકા વોર્ડ 11માં આપ ઉમેદવાર અજય વસંતાની સામે હવાલા મારફતે ₹50 લાખથી વધુની ગેરકાયદેસર લેતી દેતીના આરોપો સામે આવતા રાજકીય ખળભળાટ મચ્યો હતો. એસઓજી પોલીસે આંગડિયા પેઢીઓ મારફતે થયેલી લેવડ દેવડ અંગે તપાસ શરૂ કરી હતી. ધાનેરા ખાતે ભાજપ દ્વારા વિકાસ સંકલ્પ સભાનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. નેતાઓએ ભાજપને જીતાડીને વિકાસની ગતિ વધારવા અપીલ કરી હતી. પ્રભારી ધવલ દવેએ કહ્યું કે કેન્દ્ર રાજ્ય સાથે સ્થાનિક બોડી બનશે તો વિકાસ ઝડપી થશે. આ એ સૂચવે છે કે બનાસકાંઠાની જનતાએ આ વખતે નક્કી કર્યું છે કે અમારે કોઈ જાતિવાદમાં જોડાવું નથી. અમારે રાષ્ટ્રવાદ અને મોદી સાહેબ દ્વારા જે વિકાસ કરવામાં આવી રહ્યો છે સમગ્ર ગુજરાત અને ભારત દેશનો, એ વિકાસની રાજનીતિને અમારે સ્વીકારવી છે. તો બનાસકાંઠામાં ભાજપ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તો બનાસકાંઠાથી આ સમાચાર આવનારા દિવસોમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે તેને લઈને હવે અનેક પક્ષો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. જ્યારે અજય બ્રહ્મભટ્ટે વિપક્ષને આડે હાથ લીધા છે. વિપક્ષ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા. બનાસને પંજો પસંદ નથી તેવું પણ હવે અજય બ્રહ્મભટ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. શરમજનક છે કે મહિલા સાંસદે જ આ બિલનો વિરોધ કર્યો છે. ત્યારે બનાસકાંઠાને સાચવવાનું કામ શંકર ચૌધરીએ કર્યું છે. તો ભાજપ દ્વારા પ્રચંડ પ્રચારની શરૂઆત થઈ ગઈ છે. બનાસકાંઠા આ મુઠ્ઠીવાળીને હાથ ઊંચો કરવાનું કેમ કહ્યું? કોઈ કહેશે? આ મુઠ્ઠીવાળીને હાથ ઊંચો કરવાનું એટલા માટે કહ્યું કે બનાસને પંજો પસંદ, ગુજરાતને પંજો પસંદ અને આ દેશને પણ પંજો પસંદ નથી. હું તો શંકરભાઈની રાહ જોઈને બેઠો છું કે આવે અને એમના મનની વાત કરે. પણ સરકારની વ્યવસ્થામાં શંકરભાઈ કેટલીક મર્યાદામાં બંધાયેલા છે. એટલે જાહેર સ્ટેજ પરથી એમના મનમાં જે વાત હોય ને એ કદાચ તમને કરી ન પણ શકે. એટલે એમના મનની વાત એમના આવતા પહેલા ટૂંક સમયમાં તમને મૂકવા આવ્યો છું. અને બનાસની દરેક બહેનની, માતાની દીકરીને એટલી ફરજ બને કે આપણા જીવનમાં સુધારો લાવનાર આપણો ભાઈ, એના મનમાં ઈચ્છા થતી હોય કે ચૂંટણીનો માહોલ છે, અવિરત ભાજપની સરકારે કામ કર્યું છે, નરેન્દ્રભાઈએ સામાન્ય માણસના જીવનને સ્પર્શતી દરેક યોજનાઓ બનાવી અને સફળતાથી નીચે પહોંચાડી ગુજરાત અને સમગ્ર દેશમાં સારું કામ કર્યું છે. એ સમયે બનાસમાંથી પંજો સાફ કરવાનું કામ જેનું હોય અને એ કોઈ બંધનમાં બંધાયેલો હોય ત્યારે આપણે સૌએ આગળ પડી અને આ બનાસમાંથી પંજો સાફ કરવા માટે આગળ નીકળવું જોઈએ. તો બમાસરા ગામે હવે ગાંધીનગર ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે. અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના ભમાસરા ગામે ગાંધીનગરના ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે. તો ગેરકાયદેસર આ દબાણને ખનનને રોકી પાડવામાં આવ્યું છે. ખનીજ વિભાગે ભમાસરા ગામે શીતલ વર્ષની આસપાસ હવે આ કાર્યવાહી કરી ગેરકાયદેસર માટી ખનન કરતા 2 હિટાચી મશીન ઝડપી પાડવામાં આવ્યા છે. અમદાવાદ ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું હોય તેવા પુરાવા સામે આવ્યા છે. જ્યારે ગાંધીનગર ખાણ ખનીજ વિભાગે અમદાવાદમાં સપાટો બોલાવ્યો છે.
અમદાવાદ જિલ્લાના ભમાસરા ગામની પાસે હવે આ કાર્યવાહી કરી છે. ગેરકાયદેસર ખનનને રોકી પાડવામાં આવ્યું છે. ત્યારે ખનિજ વિભાગે ભમાસરા ગામે શીતલ વર્ષામાં સપાટો બોલાવ્યો છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.